हेलो विद्यार्थी मित्रों, आज आपने एकम 1 संख्या परिचय तेमा प्रयत्न करो पेज नंबर 6 થી 11 करोड़ सुधीનું સંખ્યાનું વાંચન, વિસ્તરણ, ચડતા અને ઉતરતા ક્રમની સમજ મેળવીશું. બરાબર. એમાં તમે પાઠ્યપુસ્તક પાન નંબર 6-7 ઉપરનું પ્રયત્ન કરો કાઢો તો બધા, અને એમાં જો પહેલું જે છે કે સંખ્યાઓ વાંચો અને તેનું વિસ્તરણ લખો. બરાબર. હવે આપણે એમાં જોઈએ કે પહેલાં જ આપેલા છે કે 20,000. બરાબર. તો 20,000ની સ્થાન કિંમત તો આપેલી જ છે, પણ એને કયા સ્થાન જોડે કઈ કિંમત ગુણાયેલી છે આપણે લખવાનું રહેશે. બરાબર. તો 2 ગુણ્યા 10,000, કારણ કે 2 અહીંયા 10,000ના સ્થાનમાં છે. એ રીતે હવે આપેલા છે, કેટલા આપેલા છે બોલો તો શબ્દોમાં લખવાના છે. તો 26,000. હવે 2ની સ્થાન કિંમત શું થશે? તો 20,000 અને 6ની સ્થાન કિંમત થશે 6,000. બરાબર. એટલે કે 2 ગુણ્યા 10,000 વત્તા 6 ગુણ્યા 1000. એ રીતે ત્રીજી રકમ છે 38,400. શું આવશે? 38,400. એમાં 3ની સ્થાન કિંમત આપણે લખીશું 30,000, 8ની 8,000, 4ની 400 આવશે. બરાબર. હવે 3 ગુણ્યા 10,000 થશે અહીંયા, વત્તા 8 ગુણ્યા 1,000 વત્તા 4 ગુણ્યા 100. બરાબર. આગળ જોઈએ આપણે. હવે આને સંખ્યામાં લખવાનું છે શબ્દોમાં 65,740. બરાબર. તો 6ની સ્થાન કિંમતમાં 60,000, 5ની સ્થાન કિંમતમાં 5,000, 7ની સ્થાન કિંમતમાં 700, 4ની સ્થાન કિંમતમાં 40, અને 6 ગુણ્યા આપણે જો લખવા જઈએ તો 6 ગુણ્યા 10,000 થશે, 5 ગુણ્યા 1000 વત્તા 7 ગુણ્યા 100 વત્તા 4 ગુણ્યા 10. પાંચમા નંબરની રકમ જોઈએ તો 89,324. બરાબર. એમાં શબ્દોમાં આપણે લખી દઈએ પહેલાં 89,324. હવે 8ની સ્થાન કિંમત આપણે લખવાની છે અહીંયા. તો 80,000. 9ની સ્થાન કિંમતમાં આવશે 9,000 વત્તા 300 વત્તા 20, અને છેલ્લા આવશે 4. તો 8 ગુણ્યા 10,000 થશે, વત્તા 9 ગુણ્યા 1000 વત્તા 3 ગુણ્યા 100 અને 2 ગુણ્યા 10, અને છેલ્લે આવશે 4. બરાબર. હવે છેલ્લે છઠ્ઠા નંબરમાં છે 50,000. તો 50,000માં થશે 5 ગુણ્યા 10,000. બરાબર. સાતમા નંબરનું છે 41,000. તો 41,000માં આવશે. બરાબર. પહેલાં શબ્દોમાં લખી દઈએ. હવે આવશે 40,000. 4ની સ્થાન કિંમત થશે 40,000, અને 1ની સ્થાન કિંમત થશે 1,000. બરાબર. આગળ જોઈએ આપણે. હવે 4 ગુણ્યા કેટલા થશે? 10,000 વત્તા 1 ગુણ્યા 1,000. બરાબર. આગળ જોઈએ 47,300. કેટલા? 47,300. તો 47,300, અને એને શબ્દોમાં લખ્યા પછી 4ની સ્થાન કિંમત જોઈએ તો 40,000, 7ની સ્થાન કિંમતમાં 7,000 અને 3ની સ્થાન કિંમતમાં 300 આવશે. એટલે કે 4 ગુણ્યા 10,000 વત્તા 7 ગુણ્યા 1,000 વત્તા 3 ગુણ્યા 100 થશે. બરાબર. હવે 9મા નંબરમાં એક રકમ આપેલી છે 57,630, જેને શબ્દોમાં લખીશું આપણે 57,630. હવે 5મા નંબરની સ્થાન કિંમત લખીશું 50,000. 7ની સ્થાન કિંમત લખીશું 7,000. 6ની સ્થાન કિંમત લખીશું 600. 3ની સ્થાન કિંમત લખીશું આપણે 30. બરાબર. હવે 5 ગુણ્યા થશે 10,000 વત્તા 7 ગુણ્યા 1,000 વત્તા 6 ગુણ્યા 100 વત્તા 3 ગુણ્યા 10. 10મા નંબરની રકમ છે, તેને શબ્દોમાં લખીશું આપણે 29,485. બરાબર. હવે 2ની સ્થાન કિંમતમાં આવશે 20,000. 9ની સ્થાન કિંમતમાં આવશે 9,000. 4ની સ્થાન કિંમતમાં આવશે 400. 8ની સ્થાન કિંમતમાં આવશે 80, અને વત્તા 5. તો 2 ગુણ્યા 10,000 વત્તા 9 ગુણ્યા 1000 વત્તા 4 ગુણ્યા 100 વત્તા 8 ગુણ્યા 10 વત્તા 5. હવે 11માની રકમ છે, જેને શબ્દોમાં લખવાની છે 29,085. બરાબર. 29,085. એમાં 2ની સ્થાન કિંમત આવશે 20,000. 9ની સ્થાન કિંમત 9,000. 0ની સ્થાન કિંમત લખવાની છે મિત્રો, યાદ રાખજો. એટલે 1 0 તો ખરો, પણ એની સ્થાન કિંમતના બાકીના 2 0, એટલે ટોટલ 000 થશે. બરાબર. 8ની સ્થાન કિંમતમાં 80, અને 5ની સ્થાન કિંમતમાં 5. હવે 2 ગુણ્યા
થશે 10,000 વત્તા 9 ગુણ્યા 1000 વત્તા 0 100ના સ્થાનમાં હતો એટલે 0 ગુણ્યા 100 વત્તા 8 ગુણ્યા 10 વત્તા 5 થશે. બરાબર. 12મો દાખલો છે કે 20,085 શબ્દોમાં લખવાના છે તમારે 20,085. બરાબર. હવે બેની સ્થાન કિંમતમાં આવશે 20,000 પછી જે 0 છે. બરાબર. આની સ્થાન કિંમતમાં આ 0 અને બાકીના 3 એટલે ટોટલ થશે 4 0. પછી આ 100ના સ્થાનમાં 0ની સ્થાન કિંમત આવશે 1 0 અને બાકીના 2 0 એટલે ટોટલ 3 0 વત્તા 80 અને વત્તા 5 તો 2 ગુણ્યા 10,000 થશે વત્તા 0 ગુણ્યા 1000 વત્તા 0 ગુણ્યા 100 વત્તા 8 ગુણ્યા 10 અને વત્તા 5 થશે. બરાબર. હવે આગળ જોઈએ આપણે 13મા નંબરની રકમ. એમાં છે શબ્દોમાં લખો 20,005. કેટલા છે? 20,005 જેને આ રીતે શબ્દોમાં લખાય. બરાબર. તો બેની સ્થાન કિંમત આવશે 20,000 અને એના પછીના હજારના સ્થાનના 0ની સ્થાન કિંમત આવશે 4 0. 100ના સ્થાનની 0 જે છે એની સ્થાન કિંમત આવશે 3 0. દશકના સ્થાનમાં જે 0 છે તેની સ્થાન કિંમતમાં આવશે 00 અને 5 એકમના સ્થાનમાં છે એટલે 5 એટલે કે 2 ગુણ્યા 10,000 વત્તા 0 ગુણ્યા 1000 વત્તા 0 ગુણ્યા 100 વત્તા 0 ગુણ્યા 10 અને વત્તા 5 આવશે. બરાબર. હવે કહે છે 5 અંકની વધુ 5 સંખ્યાઓ લખો અને તેમને વાંચો અને તેમનું વિસ્તરણ પણ કરો. તો મેં અહીંયા 5 એક્ઝામ્પલ આપેલા છે. તમે તમારી જાતે પણ એક્ઝામ્પલ બનાવીને લખી શકો છો. બરાબર. એમાં છે પહેલું જ શબ્દોમાં લખો 69,542. બરાબર. હવે અહીંયા 6ની સ્થાન કિંમત આવશે કેટલા? 60,000. 9ની સ્થાન કિંમત આવશે 9,000. 5ની સ્થાન કિંમત આવશે 500. 4ની સ્થાન કિંમતમાં 40 અને 2 એકમમાં છે એટલે 2 એટલે કે 6 ગુણ્યા 10,000 થશે વત્તા 9 ગુણ્યા 1000 વત્તા 5 ગુણ્યા 100 વત્તા 4 ગુણ્યા 10 અને છેલ્લે આવશે 2. બરાબર. બીજા મેં એક એક્ઝામ્પલ લીધું છે જેને શબ્દોમાં લખવાનું છે 20,356. કેટલા લખવાના છે? 20,356. હવે એમાં 2ની સ્થાન કિંમત આવશે 20,000. 0ની સ્થાનમાં આવશે 4 0. 3ની સ્થાન કિંમતમાં આવશે 300. 5ની સ્થાન કિંમતમાં આવશે 50 અને છેલ્લે આવશે 6. બરાબર. હવે 2 ગુણ્યા કેટલા થશે? 10,000 વત્તા 0 ગુણ્યા 1,000 વત્તા 3 ગુણ્યા 100 વત્તા 5 ગુણ્યા 10 અને છેલ્લે આવશે 6. બરાબર. આગળ જોઈએ ત્રીજા નંબરમાં 12,346 જેને આપણે શબ્દોમાં આ રીતે લખીશું. એમાં 1ની સ્થાન કિંમતમાં આવશે 10,000. 2ની સ્થાન કિંમતમાં આવશે 2,000. 3ની સ્થાન કિંમતમાં આવશે 300. 4ની સ્થાન કિંમતમાં આવશે 40 અને છેલ્લે આવશે 6. બરાબર. તો 1 ગુણ્યા 10,000 થશે વત્તા 2 ગુણ્યા 1000 વત્તા 3 ગુણ્યા 100 વત્તા 4 ગુણ્યા 10 અને છેલ્લે આવશે 6. બરાબર. હવે 4ની સ્થાન કિંમત અહીંયા ચોથા નંબરનું છે કે 23,018. કેટલા આપેલા છે? 23,018 જેને આપણે શબ્દોમાં લખીશું. બરાબર. આ રીતે. હવે 23,018માં 2ની સ્થાન કિંમત આવશે 20,000 વત્તા 3ની સ્થાન કિંમત આવશે 3,000 વત્તા 0ની સ્થાન કિંમતમાં 3 0 આવશે વત્તા 1ની સ્થાન કિંમતમાં 10 વત્તા 8 એકમમાં છે એટલા માત્ર 8 જ લખવાના છે. બરાબર. હવે 2 ગુણ્યા 10,000 થશે વત્તા 3 ગુણ્યા 1,000 વત્તા 0 ગુણ્યા 100 વત્તા 1 ગુણ્યા 10 વત્તા 8. બરાબર. 5મા નંબરનું એક્ઝામ્પલ લીધું છે કે 40,009. કેટલા લીધા છે? 40,009. તો એમાં 4ની આપણે શબ્દોમાં લખીશું પહેલાં, પછી 4ની સ્થાન કિંમતમાં લખીશું 40,000. એના પછીના 0ની સ્થાન કિંમતમાં લખીશું 4 0. પછી 100ના સ્થાનના 0ની સ્થાન કિંમતમાં લખીશું 3 0. પછી દશકના સ્થાન કિંમતમાં 0ની સ્થાન કિંમતમાં લખીશું 2 0 અને છેલ્લે 9. બરાબર. હવે 4 ગુણ્યા થશે 10,000 વત્તા 0 ગુણ્યા 1,000 વત્તા 0 ગુણ્યા 100 વત્તા 0 ગુણ્યા 10 અને છેલ્લે આવશે 9. બરાબર. આગળ જોઈએ કે સંખ્યાઓ વાંચો અને તેનું વિસ્તરણ કરો. આ પાઠ્યપુસ્તક પાન નંબર 7 ઉપર જ આપેલું છે પ્રયત્ન કરોમાં. તો એ પણ તમે જુઓ. એમાં પહેલી જ રકમ છે 3 લાખ. કેટલા આપેલા છે? 3 લાખ. તો અહીંયા
પહેલાં 3 લાખ, બરાબર. તો 3ની સ્થાન કિંમતમાં આવશે કે 3 ગુણ્યા 1 લાખ. એ રીતે બીજી રકમ આપેલી છે કે 3,50,000, જેને આપણે શબ્દોમાં આ રીતે લખીશું કે 3,50,000, બરાબર. એમાં 3ની સ્થાન કિંમતમાં આવશે 3 લાખ અને 5ની સ્થાન કિંમતમાં આવશે 50,000, બરાબર. બીજું એક છે કે 3 ગુણ્યા હવે 1 લાખ થશે વત્તા 5 ગુણ્યા 10,000 થશે, બરાબર. આગળ જોઈએ આપણે 3,53,500, જેને શબ્દોમાં લખીશું આપણે 3,53,500, બરાબર. એમાં 3 લાખ થશે, પછી 5ની સ્થાન કિંમતમાં 50,000, 3ની સ્થાન કિંમતમાં 3,000 અને 5માં 500. તો 3 ગુણ્યા આપણે 1 લાખ લખીશું વત્તા 5 ગુણ્યા 10,000 વત્તા 3 ગુણ્યા 1,000 વત્તા 5 ગુણ્યા 100, બરાબર. આગળ જોઈએ આપણે કે 4,57,928. આ આપણે શબ્દોમાં પણ લખવાનું છે કે 4,57,928. એમાં 4ની સ્થાન કિંમતમાં 4 લાખ લખીશું, 5ની સ્થાન કિંમતમાં 50,000, 7ની સ્થાન કિંમતમાં 7,000, 9ની સ્થાન કિંમતમાં 900, 2ની સ્થાન કિંમતમાં 20 અને છેલ્લે આવશે 8. તો 4 ગુણ્યા કેટલા થશે બોલો? તો 1 લાખ વત્તા 5 ગુણ્યા 10,000 વત્તા 7 ગુણ્યા 1000 વત્તા 9 ગુણ્યા 100 વત્તા 2 ગુણ્યા 10 અને છેલ્લે આવશે 8, બરાબર. હવે એક રકમ આપેલી છે કે 4,07,928, બરાબર. તો 4,07,928 શબ્દોમાં લખીને 4ની સ્થાન કિંમત લખીશું આપણે 4 લાખ, પછી 0ની સ્થાન કિંમતમાં ટોટલ 5 0 લખીશું આપણે, બરાબર. અને 7ની સ્થાન કિંમતમાં 7,000, 9ની સ્થાન કિંમતમાં 900, 2ની સ્થાન કિંમતમાં 20 અને છેલ્લે આવશે 8, બરાબર. એ રીતે 4 ગુણ્યા કેટલા લખવાના? તો 1,000 વત્તા 0 ગુણ્યા 10,000 વત્તા 7 ગુણ્યા 1000 વત્તા 9 ગુણ્યા 100 વત્તા 2 ગુણ્યા 10 અને છેલ્લે આવશે 8, બરાબર. અગાડી જોઈએ તો 4,08,29. શું છે? 4,08,29. તો તેને આ રીતે આપણે શબ્દોમાં લખીશું. હવે આગળ જોઈએ આપણે તો હવે 4ની સ્થાન કિંમતમાં આવશે 4 લાખ, પછી 0 જે છે એની સ્થાન કિંમતમાં કેટલા 0 આવશે? તે ટોટલ 5 0 આવશે, કારણ કે 10,000ના સ્થાનમાં છે. પછી 0 હજારના સ્થાનમાં છે, તેની સ્થાન કિંમત હજારમાં, એટલે કે 4 0 આવશે, બરાબર. પછી 800 આવશે, પછી 20 આવશે અને છેલ્લે 9 આવશે, બરાબર. આ રીતે 4 ગુણ્યા 1 લાખ લખવાના છે, પછી 0 ગુણ્યા 10,000 વત્તા 0 ગુણ્યા 1000 વત્તા 8 ગુણ્યા 100 વત્તા 2 ગુણ્યા 10 અને છેલ્લે એકમમાં આપણે 9 લખવાના રહેશે, બરાબર. આગળ જોઈએ હવે 4,29,000. કેટલા? 4,29,000 શબ્દોમાં લખો. હવે આપણે 4ની સ્થાન કિંમતમાં લખીશું 4 લાખ, પછીના 0ની સ્થાન કિંમતમાં કેટલા? 5 0, પછીના 0ની સ્થાન કિંમતમાં 4 0, પછીના 0ની સ્થાન કિંમતમાં 3 0, કારણ કે 100ના સ્થાનમાં છે, અને છેલ્લે 20 અને વત્તા 9, બરાબર. હવે 4 ગુણ્યા 1 લાખ થશે વત્તા 0 ગુણ્યા 10,000 વત્તા 0 ગુણ્યા 1000 વત્તા 0 ગુણ્યા 3 એટલે 100 અને છેલ્લે 2 ગુણ્યા 10 અને છેલ્લે 9 રહેશે, બરાબર. હવે પેટર્ન પૂર્ણ કરો. આપણે હવે બદલાય છે ટોપિક, બરાબર. પેટર્ન પૂર્ણ કરવાની છે કે 9 વત્તા 1 એટલે આપણને ખબર જ છે કે 9 વત્તા 1 10 થાય. 99 વત્તા 1 એ પણ તમે ઇઝી કરી દેશો કે 99 વત્તા 1 100 થશે. 999 વત્તા 1 એ પણ તમે કરી દેશો 1000. પણ હવે આગળ આપણે એવું ગોખવાનું નથી, આપણે જોવાનું છે અહીંયા પેટર્ન કંઈક બને છે કે અહીં 9ની સંખ્યા 1 છે તો 0 પણ 1 છે, 9ની સંખ્યા 2 છે તો 0 પણ 2 છે, 9ની સંખ્યા 3 છે તો 0 પણ 3 છે. એટલે કે કોઈ પણ આવી 9વાળી સંખ્યા હોય અને તેમાં જો 1 ઉમેરવામાં આવે તો જેટલા 9 હોય એટલા 0વાળી સંખ્યા આપણને અહીંયા મળતી હોય છે, બરાબર. હવે આગળ જોઈએ આપણે કે 4 9 છે તો 4 9 એટલે કે 4 0વાળી સંખ્યા આપણને મળે, બરાબર. 5 9 છે તો 5 0વાળી સંખ્યા મળશે, 6 9 હોય તો 6 0વાળી સંખ્યા મળશે, 7 9 હોય તો 7 0વાળી સંખ્યા બનશે. આ રીતે ગમે તેટલા 9વાળી સંખ્યા આપણને 1 ઉમેરવા આપે હોય તો આપણે ડાયરેક્ટ સીધો જવાબ લખી શકીએ છીએ, બરાબર. આગળ જોઈએ આપણે કે પેટર્ન પૂર્ણ કરો, પણ અહીંયા ઊંધું આપેલું છે કે 10માંથી 1 બાદ કરો તો કેટલા વધશે? 9, બરાબર. હવે 100માંથી 1 બાદ કરો તો તમે કહેશો 99. તો હવે આપણને ઊંધું જોવા મળે છે અહીંયા, બરાબર. જ્યારે
કોઈપણ જીરોવાળી સંખ્યામાંથી એક બાદ કરવાનો હોય તો જેટલા જીરો હોય ને એટલા નવની સંખ્યા મળે છે. અહીં એક જીરો છે તો 1 9, બે જીરો છે તો 2 9. બરાબર. હવે અહીંયા કેટલા જીરો છે ગણો તમે, 1 2 3 અને 4, તો અહીંયા આપણને 4 9ની સંખ્યાવાળી મળશે. બરાબર. અહીં કેટલા જીરો છે, 5 જીરો છે તો 5 9ની સંખ્યા મળશે આપણને. બરાબર. અહીં કેટલા જીરો છે ગણો, 3 4 5 6 7, તો 7 9 વાળી આપણને સંખ્યા મળશે. બરાબર. આગળ જોઈએ કે 5 ઉદાહરણ આપશો જ્યાં ગણતરી કરેલી વસ્તુઓની સંખ્યા 6 અંકની સંખ્યા કરતાં વધુ હોય. બરાબર. એવા 5 એક્ઝામ્પલ આપણે અહીંયા રજૂ કરવાના છે. તેમાં પહેલું જ છે કે વડોદરા શહેરની વસ્તી. બરાબર. એમાં વસ્તી વડોદરા શહેર મહાનગરપાલિકા છે, તેવા લોકો 1 લાખ કરતાં પણ વધારે રહેતા હોય છે. બરાબર. અમદાવાદ શહેરમાં ફરતા સ્કૂટરો એટલે બાઇક છે, ઈ બાઇક છે, એ બધા એમ દ્વિચક્રીય વાહનો, તો એ 1 લાખ કરતાં પણ વધારે છે. મુંબઈ શહેરમાં ફરતી મોટર કાર, હા, મુંબઈ અને દિલ્હીમાં 1 લાખ કરતાં પણ વધારે ગાડીઓ રસ્તામાં ફરતી હોય છે. સુરત શહેરમાં ભણતા વિદ્યાર્થીઓ, તો સુરત શહેરમાં પણ 1 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. દિલ્હી શહેરમાં નોકરી કરતી સ્ત્રીઓ, તો દિલ્હી શહેરમાં, મુંબઈ શહેરમાં 1 લાખ કરતાં વધારે સ્ત્રીઓ ત્યાં નોકરી કરતા હોય છે. બરાબર. આગળ છે કે 6 અંકની મોટી સંખ્યા શરૂ કરીને તેની તરત આગળની 5 સંખ્યા ઉતરતા ક્રમમાં લખો. તો સૌથી પહેલાં આપણે 6 અંકની મોટી સંખ્યા લખવી પડે. તો 6 અંકની મોટી, યાદ રાખજો મિત્રો કે જો મોટી સંખ્યા પૂછે ને તો બધા નવડા જ લખવાના, આપણે 9ની સંખ્યાઓમાં જ લખવાનું. અને નાની સંખ્યા કહે તો પહેલાં 1 લખવાનું, પછી બધી સંખ્યાઓમાં 0 લખવાના. હવે 6 અંકના કીધા છે તો 6 9 આપણે અહીંયા લઈશું, કારણ કે મોટા 0થી 9માં 9 જ છે એટલા માટે. બરાબર. આગળ જોઈએ આપણે હવે ઉતરતા ક્રમમાં લખવાનું છે. તો આપણે છેલ્લે 9 છે તો હવે આપણે 8 લખીશું, પછી 7 લખીશું, 6 લખીશું, 5 લખીશું, 4 લખીશું, એમ આગળ જતું જ જાય ગાડી એમ. છેલ્લે 99 છે તો પછી 98 97 96 95 94 93 92 91 એમ ચાલુ જ રહે ઉતરતા ક્રમમાં. બરાબર. હવે કહે છે કે 8 અંકની સૌથી નાની સંખ્યાથી શરૂ કરીને તેની તરત જ પછીની 5 સંખ્યા ચડતા ક્રમમાં લખો. હવે પહેલાં તો આપણે 8 અંકની કીધી છે. બરાબર. કેટલા? 8 અંકની સૌથી નાની સંખ્યા. તો આપણે હમણાં જ જોયું હતું કે નાની સંખ્યામાં બધા 0 જ લખવાના, માત્ર પહેલી સંખ્યા 1 લખવાની છે. બરાબર. તો આપણે આ રીતે તમે જુઓ કે મેં માત્ર પહેલો 1 લખ્યો છે અને બાકીની 7 સંખ્યામાં બધા 0 જ લખ્યા છે મેં. બરાબર. એટલે 8 અંકની સંખ્યા બની ગઈ. હવે આને આપણે ચડતા ક્રમમાં લખવાનું છે, એટલે કે આ સૌથી નાની છે. બરાબર. તો એના પછીની જે સંખ્યા હોય તો કઈ આવે, તો અહીં આપણે ગણી લઈએ. પહેલાં આને શું બોલાય, તો એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. તો 1 કરોડ 1, 1 કરોડ 2, 1 કરોડ 3, 1 કરોડ 4, 1 કરોડ 5, એમ ચાલુ જ રહેશે. બરાબર. આગળ જોઈએ આપણે. હવે એવું કહેવા માગે છે કે સંખ્યાઓ વાંચો અને આ ખાનાનો ઉપયોગ કરીને તેમને લખવાનું છે અને પાછું તેનું વિસ્તૃત સ્વરૂપ પણ દર્શાવવાનું છે. બરાબર. તો પહેલાં તો આ સંખ્યાને વાંચતા શીખીએ તો શું આવે, તો 4,75,320. બરાબર. તો આપણે અહીંયા લખવાનું છે 4,75,320. હવે લાખથી આપણે શરૂ કરી ક્રમ અનુસાર બધા અંક આપણે આમાં કોષ્ટકમાં લખવાના છે. 4,75,320. બરાબર. એ રીતે આગળ જોઈએ. હવે મિત્રો અહીં એક ભૂલ થઈ છે, કોષ્ટકમાં બધા દશક લખાયું છે પણ દશકની દશક આવે. તમારે દશક લખવાનું નથી, દશક શબ્દ આવે, યાદ રાખજો મિત્રો. ફરીથી કહું છું, દશક લખવાનું નથી, દશક લખવાનું રહેશે. બરાબર. આગળ જોઈએ કે છે અહીં એક જોઈએ કે આપી છે એક સંખ્યા 98,47,215. બરાબર. તો અહીં આપણે લખીશું 98,47,215. હવે એને આપણે કોષ્ટકમાં લખવાના છે. બરાબર. 98,47,215. આ રીતે આપણે કોષ્ટકમાં 10 લાખના સ્થાનમાં, લાખના સ્થાનમાં, 10,000ના સ્થાનમાં, હજારના સ્થાનમાં, 100ના સ્થાનમાં, દશકના સ્થાનમાં અને એકમના સ્થાનની સંખ્યા આપણે લખવાની રહેશે. બરાબર. આગળ પણ એક સંખ્યા આપી છે, હજુ જુઓ તમે, અને એમાં આપણે કરોડ સુધી પહોંચી ગયા છે કે 9,76,45,310. બરાબર. 9,76,45,310. તો એ સંખ્યા આપણે શબ્દોમાં અહીંયા લખીશું અને એને કોષ્ટકમાં લખીશું 9,76,45,310.
310. બરાબર, આ રીતે આપણે કોષ્ટકમાં પણ લખીશું એટલે આપણને એની સ્થાન કિંમત મળી જાય. બરાબર, હવે ચોથા નંબરની એક સંખ્યા આપી છે કે 3 કરોડ. બરાબર, અહીં તમે જોઈ શકો છો કે 3,04,58,094. બરાબર, હવે એને આપણે શબ્દોમાં લખીશું અને પછી કોષ્ટકમાં પણ લખીશું કે 3 કરોડ. બરાબર, 4 લાખ એટલે 10 લાખના સ્થાનમાં 0 આવશે અને લાખના સ્થાનમાં 4 આવશે. 58,094 એટલે 100ના સ્થાનમાં 0 લખવાનું છે અને દશકના સ્થાનમાં 9 અને એકમના સ્થાનમાં આપણે 4 લખીશું. બરાબર, હવે આ બધી સંખ્યાઓને આપણે વિસ્તૃત સ્વરૂપમાં પણ લખવાની છે. બરાબર, કે પહેલી છે 4,75,320. તો આપણે 4 લાખ વત્તા 7નું 70,000 વત્તા 5નું 5,000, 3નું 300 અને 20. બરાબર, છેલ્લે 0 પણ લખ્યો છે એકમનો, ખબર પડે એટલા માટે. બરાબર, હવે 4 ગુણ્યા 1 લાખ થશે વત્તા 7 ગુણ્યા 10,000 વત્તા 5 ગુણ્યા 1000 વત્તા 3 ગુણ્યા 100 વત્તા 2 ગુણ્યા 10 અને છેલ્લે આવશે 0. બરાબર, એ રીતે બીજી એક સંખ્યા આપેલી છે આપણને, એ જોઈએ તો 98,47,215. બરાબર, 98,47,215માં 9ની સ્થાન કિંમતમાં આપણે લખીશું 90 લાખ, 8ની સ્થાન કિંમતમાં 8 લાખ, 4ની સ્થાન કિંમતમાં 40,000, 7ની સ્થાન કિંમતમાં 7,000, 2ની સ્થાન કિંમતમાં 200. બરાબર, 1ની સ્થાન કિંમતમાં 10 અને છેલ્લે આવશે 5. તો 9 ગુણ્યા 10 લાખ થશે. બરાબર, 8 ગુણ્યા 1 લાખ, 4 ગુણ્યા 10,000, 7 ગુણ્યા 1000, 2 ગુણ્યા 100 અને છેલ્લે 1 ગુણ્યા 10 અને વત્તા 5 એકમ. બરાબર, હવે આગળ જોઈએ મિત્રો આપણે. હવે આ સંખ્યાને આપણે શબ્દમાં લખી હતી, કઈ સંખ્યા છે યાદ કરો, તો 9,76,45,310. બરાબર, તો અહીંયા જે આપણે બોલ્યા કે 9 કરોડ, તો એની સ્થાન કિંમત થશે 9 કરોડ. પછી 7ની સ્થાન કિંમતમાં થશે 70 લાખ, 6ની સ્થાન કિંમતમાં થશે 6 લાખ, 4ની સ્થાન કિંમતમાં થશે 40,000, 5ની સ્થાન કિંમતમાં થશે 5,000, 3ની સ્થાન કિંમતમાં થશે 300, 1ની સ્થાન કિંમતમાં 10 અને છેલ્લે એકમમાં 0. તો 9 ગુણ્યા 1 કરોડ થશે વત્તા 7 ગુણ્યા 10 લાખ થશે વત્તા 6 ગુણ્યા 1 લાખ વત્તા 4 ગુણ્યા 10,000 વત્તા 5 ગુણ્યા 1000 વત્તા 3 ગુણ્યા 100 વત્તા 1 ગુણ્યા 10 અને છેલ્લે 0. બરાબર, હવે ફરીથી એક રકમ આપેલી છે, હમણાં જ વાંચી હતી આપણે કે 3,04,58,094. બરાબર, તો એમાં 3 કરોડ પહેલાં થશે, પછી જે 0 છે એ 10 લાખના સ્થાનમાં થશે. બરાબર, એટલે 6 0 આવશે અહીંયા. બરાબર, 7 0, સોરી, કેટલા આવશે? 7 0 આવશે, કારણ કે 10 લાખનું પણ 0 કરવાનું ને. પછી 4 લાખ આવશે. બરાબર, પછી 50,000, 8,000 અને 0 100ના સ્થાનમાં છે એટલે 3 0 અને છેલ્લે વત્તા 90 અને છેલ્લે 4. હવે 3 ગુણ્યા 1 કરોડ આવશે વત્તા 0 ગુણ્યા 10 લાખ આવશે વત્તા 4 ગુણ્યા 1 લાખ વત્તા 5 ગુણ્યા 10,000 વત્તા 8 ગુણ્યા 1,000 વત્તા 0 ગુણ્યા 100 વત્તા 9 ગુણ્યા 10 અને છેલ્લે આવશે 4. બરાબર, આ રીતે આપેલી સંખ્યાઓને આપણે વિસ્તૃત સ્વરૂપમાં લખી શકીએ છીએ. બરાબર, હવે આ જે સંખ્યાઓ આપે છે એમાં સૌથી નાની સંખ્યા મિત્રો આપણે શોધવાની છે. તો સૌથી નાની સંખ્યા કઈ છે? તો 4,75,320. બરાબર, હવે આમાં સૌથી મોટી સંખ્યા પણ આપણે શોધવાની છે. તો સૌથી મોટી સંખ્યા કઈ છે? તો 9,76,45,310. હવે ચડતા ક્રમમાં સૌથી પહેલાં નાની સંખ્યા લખવાની છે આપણે, અને એ લખીશું આપણે 4,75,320. પછી આવશે આપણે કઈ આવશે? 98,47,215. અને એના પછી મોટી સંખ્યા આવશે 3,04,58,094. અને એના પછી છેલ્લી સંખ્યા આવશે 9,76,45,310. હવે આને આપણે ઉતરતા ક્રમમાં લખવાનું છે, તો આ જે લખી ક્રમ એનો ઉલટો થઈ જશે. હવે 9,76,45,310 એ મોટી છે, એના પછી નાની આવશે 3,04,58,094.
એના પછી આવશે 98,47,215 અને છેલ્લે આવશે 4,75,320. આ રીતે ચડતા અને ઉતરતા ક્રમમાં લખવાની રહેશે. હવે પાઠપુસ્તક પાન નંબર 11 ઉપર પ્રયત્ન કરો 2 આપેલું છે કે સંખ્યાઓ વાંચો અને કોષ્ટકનો ઉપયોગ કરીને તેમાં દર્શાવવાનો છે, ખાનાનો ઉપયોગ કરીને. તો આમાં પહેલાં તો સંખ્યા વાંચીને લખવાની છે આપણે. શું આવશે? 5,27,864, જે આપણે આ રીતે લખીશું અને એને કોષ્ટકમાં લખીશું. લાખના સ્થાનમાં 5, 10,000ના સ્થાનમાં 2, હજારના સ્થાનમાં 7, 100ના સ્થાનમાં આવશે 8, દશકના સ્થાનમાં 6 અને એકમના સ્થાનમાં આવશે 4. બરાબર. હવે આગળ જોઈએ આપણે, અને લખેલી છે સંખ્યા 95,432. બરાબર. હવે એમાં 10,000ના સ્થાનમાં લખીશું આપણે 9, હજારના સ્થાનમાં 5, 100ના સ્થાનમાં 4, દશકના સ્થાનમાં 3 અને એકમના સ્થાનમાં 2 લખીશું આપણે. નવી એક સંખ્યા છે. બરાબર. 1,89,50,049, જેને આપણે આ રીતે શબ્દોમાં લખીશું. કરોડના સ્થાનમાં 1 લખીશું, 10 લાખના સ્થાનમાં 8, લાખના સ્થાનમાં 9, 10,000ના સ્થાનમાં 5, હજારના સ્થાનમાં 0, 100ના સ્થાનમાં 0, દશકના સ્થાનમાં 4 અને એકમના સ્થાનમાં આવશે 9. બરાબર. હજુ એક સંખ્યા છે અને તે છે 7,02,509, જેને આપણે આ રીતે શબ્દોમાં લખીશું. કરોડના સ્થાનમાં પછી કોષ્ટકમાં 7 લખીશું, 10 લાખના સ્થાનમાં 0, લાખના સ્થાનમાં 0, 10,000ના સ્થાનમાં 0, હજારના સ્થાનમાં 2 લખીશું, 100ના સ્થાનમાં 5, દશકના સ્થાનમાં 0 અને એકમના સ્થાનમાં 9 લખીશું. બરાબર. આ રીતે આપણો જવાબ થશે. ઓકે. હવે આગળ આપણે જોઈએ બીજું. હવે આ જે સંખ્યાઓ છે એને ભારતીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકવાનું કહેવામાં આવે છે આપણને. બરાબર. તો ભારતીય પદ્ધતિમાં કેવું હોય છે ખબર છે? પહેલાં એકમ, દશક, 100 ત્રણની પેર બને, પછી 2,000ની બને, પછી 2 લાખની બને, પછી 2 કરોડની બને. પણ ટૂંકમાં યાદ રાખવાનું છે કે છેલ્લેથી ગણતરી થાય બધામાં. એમાં પહેલી 3ની હોય, પછી બધી 2-2ની હોય. બરાબર. એટલે અહીંયા 3ની, પછી 2ની અને છેલ્લે 1 જ છે. તો શું બનશે? 5,27,864. એ રીતે અહીંયા પહેલાં છેલ્લા 3ની પેરમાં 432 આવશે, પછી 95, એટલે 95,432 થશે. બરાબર. અહીંયા છેલ્લા 3ની પેરમાં આવશે 49, હજારના સ્થાનમાં 50,000, લાખના સ્થાનમાં 89 અને લાખ પછી આવે કરોડ, એમાં 1. તો સંખ્યા બને આપણે 1 કરોડ અલ્પવિરામ 89,000 અલ્પવિરામ 50,000 અલ્પવિરામ કરીને 049. બરાબર. હવે અહીંયા પણ છેલ્લા 3 આંકડા 509માં આવશે, પછી હજારના સ્થાનમાં 02, લાખના સ્થાનમાં 00 અને કરોડના સ્થાનમાં 7. તો 7 કરોડ, લાખના સ્થાનમાં 2 0, હજારના સ્થાનમાં 02 અને છેલ્લે આવશે 509. બરાબર. હવે આ જ કહે છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકો. આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મિત્રો યાદ રાખવાનું છે કે એમાં 3-3ની પેર બનશે. બધી કેટલી? 3-3ની. એટલે આમાં 3ની પેર બને વાંચીએ તો 864 અને 527. તો 527,864. બરાબર. બીજા નંબરની જે પેર છે એની પાછળ 1000 બોલાય. 527,864. બરાબર. આમાં 3ની પેર બનાવવા જઈએ તો 432 અને એની આગળ 95, તો 95,432. એ રીતે બોલાશે. યાદ રાખજો. બીજા નંબરની જે પેર હોય એની પાછળ 1000 બોલવું પડે. બરાબર. આગળ જોઈએ આપણે. હવે છેલ્લી જે પેર છે એમાં 49 આવશે, બીજી જે પેર છે એમાં 950 અને ત્રીજી પેરમાં 18. હવે આપણે બોલ્યા હતા હમણાં કે બીજી પેરમાં 1000 બોલવાનું, પણ તો ત્રીજી પેર આવી તો ત્રીજી પેરમાં મિલિયન શબ્દ બોલવાનો રહેશે આપણે. આંતરરાષ્ટ્રીયમાં મિલિયન, તો 18,950,000 અને 49. આ રીતે લખાશે. બરાબર. આમાં છેલ્લી 3ની પેર આવશે 509, એના પછી આવશે 002 અને છેલ્લે આવશે 70. તો 70,02,509. આ રીતે આ સંખ્યા લખાશે. બરાબર. આગળ પણ એક સંખ્યાઓ આપી છે. એમ કહે છે કે તમે ચડતા ક્રમમાં લખો. એમ ચડતા ક્રમમાં પહેલાં સૌથી નાની આવે એટલે 95,432. એના પછી આવે 5,27,864. એના પછી આવશે 1,89,50,049 અને છેલ્લે આવશે 7,02,509.
બરાબર. હવે ઉતરતા ક્રમમાં પણ કહે છે તો આનો આ જ આવશે, પણ ક્રમ ઉલટાઈ જશે. જેમ કે પહેલાં આવે મોટી સંખ્યા 7,02,509, એનાથી થોડી નાની સંખ્યા 1,89,50,049, એનાથી થોડી નાની 5,27,864, એનાથી થોડી નાની આવશે છેલ્લી 95,432. બરાબર. હવે આગળ જોઈએ. આગળ પણ એમ જ કહે છે, પાઠપુસ્તક પાન નંબર 11 ઉપર જુઓ તમે, અને એમાં 3 રકમો આપેલી છે. પ્રયત્ન કરવો નથી, પણ બે પ્રયત્ન કરોની વચ્ચે લખેલી છે 3 રકમ, જેને આપણે શબ્દોમાં લખેલી છે એને અંકમાં લખવાનું છે, અને કોષ્ટકમાં આપણે એને દર્શાવવાની રહેશે. તેમાં પહેલી જ છે 42,70,008. બરાબર. કઈ સંખ્યા છે? 42,70,008. બરાબર. તો 42,70,008 એને પહેલાં આ રીતે આપણે સંખ્યામાં લખવાનું રહેશે. બરાબર. હવે એને આપણે કોષ્ટકમાં દર્શાવવું છે. તો 42 લાખ એટલે 4 10 લાખના સ્થાનમાં, 2 લાખના સ્થાનમાં, 7 10,000ના સ્થાનમાં, પછીનો 1,000ના સ્થાનમાં, 100ના સ્થાનમાં પણ 0, દશકના સ્થાનમાં પણ 0, અને એકમના સ્થાનમાં આવશે 8. બરાબર. બીજા નંબરની રકમ છે 2,90,55,800. બરાબર. એને આ રીતે આપણે લખીશું. હવે એને કોષ્ટકમાં પણ દર્શાવવાનું રહેશે. તો કરોડના સ્થાનમાં 2, 10 લાખના સ્થાનમાં 9, લાખના સ્થાનમાં 0, 10,000ના સ્થાનમાં 5, 1,000ના સ્થાનમાં 5, 100ના સ્થાનમાં 8, અને દશક અને એકમ બંનેના સ્થાનમાં 0 થશે. બરાબર. હવે ત્રીજા નંબરની રકમ છે કે 7,60,055. 60,000 એટલે 60,055. બરાબર. 7,60,055. હવે એને આપણે કોષ્ટકમાં લખીએ તો કરોડના સ્થાનમાં 7, પછી 10 લાખ અને લાખ બંનેમાં 0, 10,000ના સ્થાનમાં 6, 1,000ના સ્થાનમાં 0, 100ના સ્થાનમાં 0, દશકના સ્થાનમાં 5, અને એકમના સ્થાનમાં પણ આવશે 5. બરાબર. આ રીતે સંખ્યાને શબ્દોમાંથી સંખ્યામાં લખવાનું અને કોષ્ટકમાં આપણે ભરી શકીએ છીએ. બરાબર. આગળ જોઈએ. હવે આપણે તો પાઠપુસ્તક પાન નંબર 11 ઉપર પ્રયત્ન કરો 1માં આવી એક રકમ આપેલી છે કે 4, 5, 6, 0, 7 અને 8 આ અંકો છે, અને એનો ઉપયોગ કરીને 6 અંકની 5 સંખ્યા બનાવો, અને એને આપણે અલ્પ વિરામમાં દર્શાવવાનું છે. બરાબર. તો પહેલાં 5 સંખ્યાઓ બનાવીએ તો 4, 5, 6, 7, 8 અને 0. બરાબર. આ રીતની સંખ્યા બનાવવાની છે આપણે. ફરીથી પાસે આપણે એની જ સંખ્યા લખીશું, પણ હવે આપણે 5થી શરૂ કરીશું કે 5, 6, 7, 8, 0, અને આગળ જે 4 લખીએ તો આપણે પાછળ લખીશું. હવે આપણે 6થી સ્ટાર્ટ કરીશું. 6, 7, 8, 0, 4, અને છેલ્લે જે આગળ પાછળ થાય છેલ્લે લખીશું. હવે આપણે 7થી સ્ટાર્ટ કરીશું. 7, 8, 0, 4, 5 અને 6. હવે 8થી સ્ટાર્ટ કરીશું કે 8, 0, 4, 5 અને 6, અને આગળના 7 છેલ્લા આવી ગયા. બરાબર. હવે આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ યાદ કરો. મેં તમને સમજાવી હતી કે એમાં છેલ્લા 3 હોય પેર, બાકી બધી 2 હોય, એટલે 4 લાખ. બરાબર. 56,780. બીજામાં આવશે 5,67,804. ત્રીજામાં આવશે 6,78,045. એના પછી આવશે 7,80,456. પછી આવશે 8,04,567. હવે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ એમાં 3ની પેર હોય. બરાબર. તો 456,780, 567,804, 678,045, 780,456, 804,567. બરાબર. હવે આ જે આપણે રકમો બનાવી એને કહેશે ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં પણ તમે લખો. બરાબર. ચડતા ક્રમમાં આપણને ખબર છે કે નાની સંખ્યા આવે. આમાં બધામાં આગળનો અંક જોઈએ તો 8, 7, 6, 5, 4, એમાં નાની સંખ્યા 4 જ છે. બરાબર. તો આ 4વાળી સંખ્યા અહીંયા આગળ પહેલાં આવશે. બરાબર. કેટલા આવશે તો 4,56,780. પછી આવશે 5,67,804. છેલ્લે આવશે 6,78,045. પછી આવી 7,80,456. પછી આવશે 8,04,567. બરાબર. હવે
આગળ જોઈએ ઉતરતા ક્રમમાં પહેલાં મોટી લખવાની, તેમાં ઊંધો ક્રમ થશે આ બધાનો. 8,04,567, 7,80,456, 6,78,045, 5,67,804 અને છેલ્લે આવશે 4,56,780. બરાબર. હવે આ જ રીતે એક બીજી રકમ આપેલી છે કે 4, 5, 6, 7, 8 અને 9 આટલા અંકોનો ઉપયોગ કરીને 8 અંકની 3 સંખ્યાઓ બનાવો તમે. બરાબર. હવે 8 અંકની 3 સંખ્યાઓ બનાવવાની છે. એમાં પહેલાં આપણે 4 લખીએ, 5, 6, 7, 8, 9 અને ફરીથી પાછા લખી દઈએ આપણે 4, 5. બરાબર. હવે ફરીથી બીજી સંખ્યા બને. હવે 4થી સ્ટાર્ટ નહીં કરીએ, હવે 5થી સ્ટાર્ટ કરીશું આપણે. બરાબર. 5, 6, 7, 8, 9, 4, 5 અને જે આગળ આપણે લાઇનમાં જ લખીશું. આગળના 4 પાછળ નહીં લખીએ, પણ 5 પછી લખીશું 6. બરાબર. હવે 6થી સ્ટાર્ટ કરીશું આપણે. 6, 7, 8, 9, 4, 5, 6, 7. બરાબર. હવે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે આમાં જોઈએ આપણે. બરાબર. તો પહેલાં છેલ્લા 3 આંકડા આવે, છેલ્લા 3, પછી 2, 2 અને 1 એટલે 4 કરોડ. બરાબર. 56,78,945. આ રીતે અલ્પવિરામ મૂકી શકાય છે. આમાં આવશે 5,89,89,456. નીચે આવશે 6,78,94,567. હવે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે જોઈએ આપણે, તો એમાં 3 3ની પેર બને. તો આ 3, પછી આ 3 અને છેલ્લે 45. તો 45,78,945. પછી આવશે 56,789,456. પછી આવશે 67,894,567. બરાબર. આ રીતે લખી શકાય છે. બરાબર. હવે છેલ્લો એક છે જે તમે જોઈ શકો છો પ્રયત્ન કરોમાં, પાઠપુસ્તક પાન નંબર 11 ઉપર જ આપેલો છે આ દાખલો. હવે એમાં એમ કહે છે કે આપણને 3, 0 અને 4. બરાબર. 3, 0, 4નો ઉપયોગ કરીને 6 અંકની 5 સંખ્યા બનાવવાની છે આપણે. બરાબર. તો મેં લખ્યું છે 3, 0, 4, 3, 0, 4. પછી બીજી સંખ્યા બનાવી છે 4, 0, 3, 4, 0, 3. બરાબર. ત્રીજા નંબરની સંખ્યા બનાવી છે 3, 3, 0, 0, 4, 4. ચોથા નંબરની સંખ્યા બનાવી છે 4, 4, 0, 0, 3, 3. અને પાંચમા નંબરની સંખ્યા બનાવી છે મેં 3, 0, 4, 4, 0, 3. હવે આને આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે જો ભાગ પાડીએ તો હવે તો તમને મિત્રો આવડી જ ગયું હશે. ફટાફટ બોલો. તો 3,04,304. હવે નીચે શું આવશે બોલો? 4,03,403. હવે શું આવે? તો 3,30,044. હવે આવશે 4,40,033. છેલ્લા આવશે 3,04,403. બરાબર. આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે જોઈએ તો 3 3ની પેર બને. એટલે કે 304,304, 403,403, 330,044, 440,033 અને છેલ્લે આવશે 304,403. બરાબર. આ રીતે લખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ પ્રયત્ન કરો પેજ નંબર 6 થી 11ની સમજણ પડી હશે. તો વિડીયો ગમે હોય તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરો. અને આ જ પાઠના અન્ય વિડીયો જોવા હોય તો તમે તેના ડિસ્ક્રિપ્શનમાં પણ જોઈ શકો છો. ઓકે, ગુડ બાય.